જગદંબાનું અનુષ્ઠાન થયું. જગદંબાએ દર્શન દીધા અને કહ્યું કે હે વસુદેવજી, તમે તમારા પુત્રના પ્રભાવને જાણતા નથી એટલે તમે દુઃખી થઈ રહ્યા છો, પણ થોડા સમયની અંદર શ્રી કૃષ્ણ એ સુરક્ષિત દ્વારિકાની અંદર પધારશે. અહીંયા યુદ્ધની અંદર 27 દિવસ પૂર્ણ થયા. જાંબુવંતના મનમાં એમ થયું કે મારી સામે કોઈ 24 કલાક લડાઈ ન કરી શકે અને એની બદલીમાં 28 દિવસથી લડાઈ કરે છે કોણ? ઓળખી ગયા કે આ તો ભગવાન શ્રી રામ છે. ભગવાને કહ્યું કે હે જાંબુવંત, ત્રેતાયુગની અંદર સમાજનો શ્રેય કરવાને માટે રામાવતાર લેવો પડ્યો અને દ્વાપર યુગની અંદર માનવ સમાજનું કલ્યાણ કરવાને માટે યદુવંશની અંદર કૃષ્ણ અવતાર લેવો પડ્યો છે. જાંબુવંતે પોતાના અપરાધની ક્ષમા માગી, ભગવાનને મણી આપ્યો અને કહ્યું કે મારી આ પુત્રીની સાથે આપ લગ્ન કરો. બસ ભગવાને વિચાર કર્યો કે રામા અવતારમાં તો એક પત્ની વ્રતનો નિયમ રાખ્યો હતો, પણ કૃષ્ણ અવતારમાં એવા કોઈ બંધનમાં પડવું નથી. બસ કનૈયાએ એક જ વિચાર કર્યો કે આપણે ક્યાંય માગું નાખવું નથી, પણ ક્યાંયથી માગું આવે તો આપણે ના પાડવી નથી. લ્યો, ભગવાન પધાર્યા દ્વારિકાની અંદર. ભગવાને સત્રાજીતને મણી આપી દીધો અને ભગવાને બીજા લગ્ન કર્યા જાંબુવંતની સાથે. પછી સત્રાજીતના મનમાં એમ થયું કે મેં ઉતાવળ કરી, મણી લઈ અને વયો ગયો હતો મારો ભાઈ, અને મેં જોયા વિના જાણ્યા વિના કૃષ્ણની ઉપર ચોરીનો આરોપ નાખ્યો, તો મોટાની હારે દુશ્મનાવટ રખાય નહીં, કારણ કે એ ક્યારે આપણને પતાવી દેનું કાંઈ નક્કી નહીં. એટલે એના મનમાં એમ થયું ઝઘડો વધે નહીં, એટલે હાલને હું એની હારે સંબંધ બાંધું. કયો સંબંધ રાખું? કે તો મારે એક દીકરી છે, નામ છે સત્યભામા. આ સત્યભામાના લગ્ન હું કૃષ્ણની હારે કરું એટલે માથાકૂટ બધી પૂરી થાય. તો પોતાની પુત્રી સત્યભામાના લગ્ન કર્યા એણે કૃષ્ણની સાથે. ચોથા લગ્ન થયા છે અહમ દેવસ્ય સવેતોર દુહિતામ પતિમિચ્છતિમ વિષ્ણુમ વરેણ્યમ વરદમ તપઃ પરમ આસ્થિતઃ. સૂર્યનારાયણની પુત્રી જેનું નામ છે કાલિંદી. આ કાલિંદીની સાથે ભગવાનના ચોથા લગ્ન થયા. મિત્રવિંદાની સાથે ભગવાને 5મા લગ્ન કર્યા. સત્યા નામની કન્યાની સાથે ભગવાનના 6ઠા લગ્ન થયા. ભદ્રા નામની કન્યાની સાથે ભગવાનના 7મા લગ્ન થયા. અને લક્ષ્મણા નામની કન્યાની સાથે ભગવાનના 8મા લગ્ન થયા. આ ભગવાનના મુખ્ય અષ્ટપટરાણી છે. પછી ભૌમાસુર નામનો દૈત્ય, એણે પોતાના કેદની અંદર 16,100 કન્યાઓને પૂરી હતી. તો ભગવાન સત્યભામાને લઈ અને ભૌમાસુરના રાજ્યની અંદર ગયા. હવે ભૌમાસુરના રાજ્યમાં જતા પહેલા ભૌમાસુરનો એક મિત્ર જેનું નામ છે મૂર નામનો દૈત્ય. આ મૂર દૈત્યએ ભગવાનનો માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો અને ભગવાને યુદ્ધની અંદર મૂર દૈત્યનો વિનાશ કર્યો. એટલે ભગવાનનું નામ પડ્યું મુરારી. ભગવાને ભૌમાસુરનો વિનાશ કરી એમના પુત્ર ભગદત્તને રાજસત્તા આપી અને 16,100 કન્યાઓને લઈ અને પ્રભુ પધાર્યા દ્વારિકાની અંદર. પણ 16,100 કન્યાઓએ એક જ નિર્ણય લીધો કે સમાજની અંદર હવે અમને કોઈ માન નહીં આપે. લોકો એ વિચાર કરશે કે અસુરના ઘરમાં રહેલી કન્યા એ કોઈ દી પવિત્ર ન હોય. ભલે અમે પવિત્ર છીએ, પણ લોકો અમારી સામે જોશે તો પણ બુરી નજરથી જોશે. ભગવાનને થયું કે વાતય બરોબર, અને એ વખતે આ બધાને ઊંચું સ્થાન અને માન મળે એટલા માટે ભગવાને 16,100 કન્યાની સાથે લગ્ન કર્યા. એટલે ભગવાનના પત્ની કેટલા થયા? તો કે 16,108 આ ભગવાનના પત્નીઓ થયા. અમિત રૂપ પ્રગટે બહુ તેહી કાલા. ભગવાને અસંખ્ય રૂપ પ્રગટ કરી અને એક જ દિવસની અંદર બધાની સાથે ભગવાને લગ્ન કર્યા. પછી ભગવાને શિવજીનો ભક્ત એવા બાણાસુરનો ગર્વ ઉતાર્યો અને બાણાસુરે પોતાની દીકરી જેનું સાચું નામ છે ઉષા, પણ આપણા પ્રાંતની અંદર આપણે બોલીએ છીએ ઓખા.
ઓખા હરણ. સમજો તો ઓખાનું હરણ થયું જ નથી, હરણ થયું છે અનિરુદ્ધનું. ભગવાન કૃષ્ણના પુત્ર જેનું નામ છે પ્રદ્યુમ્ન, અને પ્રદ્યુમ્ન એમના પુત્રનું નામ છે અનિરુદ્ધ. તો અનિરુદ્ધ અને ઉષા આ બંનેએ લગ્ન કર્યા અને બાણાસુરને ખબર પડી. બાણાસુરે બંનેને કેદની અંદર પૂરી દીધા અને ભગવાને યુદ્ધ કરી અને યુદ્ધની અંદર બાણાસુરને પરાભવ આપી અને ભગવાનને પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવ્યા. પછી તો બાણાસુરે પોતાના અપરાધની ક્ષમા માગી અને પોતાની પુત્રી જેનું નામ છે ઉષા એના લગ્ન કર્યા એણે ભગવાન કૃષ્ણના પૌત્રની સાથે. અને એને ત્યાં જે પુત્ર થયા એનું નામ છે વજ્રનાભ. જે યાદવ કુળનો નાશ થાય એવો જ્યારે શ્રાપ લાગ્યો તો એ યાદવ કુળની અંદર 6 યાદવો બચી ગયા છે. ઉદ્ધવજી બચી ગયા છે, આ વજ્રનાભ બચી ગયા છે, અને બીજા 4 જણા બાકી યાદવોનો વિનાશ થયો છે. પછી નૃગ રાજાનું ચરિત્ર બતાવ્યું કે અજાણતા એણે બ્રાહ્મણની ગાય પોતાની પાસે રાખી તો એણે 60,000 વર્ષ સુધી કરચલો બની અને કૂવામાં વ્યતીત કરવું પડ્યું. બલરામજી મહારાજ ગોકુળની અંદર આવ્યા અને યમુનાજીનું આકર્ષણ કર્યું. ભગવાનના પુત્ર જેનું નામ છે સાંબ, એણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એનું હરણ કર્યું. દુર્યોધને સામને કેદની અંદર પૂરી દીધા અને બલરામજી સમજાવવાને માટે આવ્યા, પણ બલરામની વાત સમજવા દુર્યોધન તૈયાર થયો નહીં. બલરામને ક્રોધ આવ્યો અને ક્રોધની અંદર હસ્તિનાપુરનો નાશ કરવાનો નિર્ણય લીધો અને એકદમ દુર્યોધન ભયભીત થયો. દ્રોણાચાર્યના કહેવાથી બલરામના પાસે આવી અને પોતાના અપરાધની ક્ષમા માગી. તો ભગવાને બલરામજીએ દુર્યોધનને માર્યો નહીં અને શ્રી કૃષ્ણ અને જાંબુવંતીના પુત્ર જેનું નામ છે સાંબ એના લગ્ન દુર્યોધનની દીકરી લક્ષ્મણાની સાથે થયા અને બલરામજી દ્વારિકાની અંદર પધાર્યા. જરાસંધના કેદમાંથી એક રાજાએ પ્રભુને પ્રાર્થના કરી કે અમને જરાસંધના કેદમાંથી છોડાવો. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. તો ભગવાને રાજસુ યજ્ઞ થાય એ પહેલા જરાસંધને મારવાને માટે ભગવાન જરાસંધના મગધ દેશની અંદર શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેન પધાર્યા છે. જરાસંધે કહ્યું કે બોલો તમારે શું જોઈએ? ત્યારે ભગવાને કહ્યું કે યુદ્ધમનો દેહી રાજેન્દ્ર દ્વંદ સયદી મન્યસે. 2 જણની લડાઈ, મલ્લ યુદ્ધ. ભીમસેન અને જરાસંધ આ બંને જણાએ 27 દિવસ સુધી લડાઈ કરી. 28મો દિવસ આવ્યો એટલે ભીમસેને આમ કૃષ્ણની સામું જોઈ અને આમ આંખથી વાત કરી. જે કાયમ સાથે રહેતા હોય ને એને ઘણીવાર ગુપ્ત વાત કરવી હોય તો એને બોલવું ન પડે, પણ એ સામું જોવે ત્યાં ખ્યાલ આવી જાય શું કહેવા માગે છે. ભીમસેને કનૈયાની સામે જોઈને કહ્યું કે ન શકતો હમ, આ યુદ્ધની અંદર હે માધવ હું જરાસંધને જીતી શકું એમ નથી. ભગવાને દર્શયામાસ વિટપ, પીપળાનું પાન લઈ અને 2 ભાગ કર્યા. ભૂલાઈ ગયેલી વાત યાદ આવી. જરાસંધને એકદમ નીચે પછાડી એના શરીરના 2 ભાગ કરી અને હર હર મહાદેવનું જ્યાં સ્મરણ કર્યું જરાસંધના પ્રાણ ગયા. જરાસંધના કેદની અંદર પુરાયેલા બધા જ રાજાઓને પોતાના રાજસુ યજ્ઞની અંદર આવવાનું નિમંત્રણ આપી ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર પધાર્યા અને પહેલી વહેલી પૂજા કરવાનો નિર્ણય જ્યારે લેવાયો કે શ્રી કૃષ્ણની પહેલી વહેલી પૂજા કરીએ ત્યારે આ શિશુપાળને ગમ્યું નહીં. શિશુપાળ ન બોલવાના ઘણા બધા શબ્દો બોલ્યો. ભગવાને 100 અપરાધ સહન કર્યા, 100થી વધારે બોલ્યો એટલે ભગવાને એનો શિરછેદ કર્યો. શિશુપાળનો વિનાશ થયો. રાજસુ યજ્ઞ પૂર્ણ થયો અને છેલ્લે બધાનું સન્માન થયું. અને એમાં દુર્યોધન અર્જુને બનાવેલી માયાવી નગરીમાં મોહ પામ્યો. હાલવા ગયો તો રસ્તો હતો નહીં, દિવાલારે ભટકાણો. પાણી દેખાણો તો પાણીમાં ઉતરવા ગયો તો હકીકતમાં પાણી હતું નહીં. આમ દુર્યોધન હાલતા હાલતા પડ્યો. બધાએ દાંત કાઢ્યા. જે દ્રૌપદી ક્યારેય વગર વિચારું બોલે નહીં એ દ્રૌપદી આજે બોલ્યા ભીમસેનની પાસે કે આમાં હસવા જેવી કંઈ વાત છે જ નહીં. અરે
અંધસ્ય પુત્ર અંધ. આ એક જ વાક્ય ઉપર કૌરવ અને પાંડવોનું યુદ્ધ અનિવાર્ય બની ગયું. જો દ્રૌપદી આ વાક્ય બોલે નહીં તો યુદ્ધ શક્ય હતું નહીં. દુર્યોધનને ગમ્યો નહીં. દુશાસને કહ્યું કે હે પાંચાલી, યાદ રાખજે, ભરી સભાની વચ્ચે તે મારા ભાઈને આંધળા લો કહ્યો, પણ જેથી અમારો સમય આવે તેથી અમે કહીશું, બતાવશું તને કે આંધળા નહીં પણ આંધળાના દેખતા છે. દ્રૌપદીએ કહ્યું કે હે દુષ્ટ, તું સાંભળી લે, દુર્યોધનના સાથળની અંદર ભીમસેનની ગદાનો પ્રહાર થાય અને દુર્યોધનના પ્રાણ વયા જશે. આમ દુર્યોધનને મૃત્યુનો શ્રાપ અપાઈ ગયો. તો મહાભારતના યુદ્ધનું જો બીજ રોપાણું હોય તો રાજસુ યજ્ઞની અંદર. એટલે આપણે ચર્ચા કરી ગયા કે બોલતા પહેલા બહુ વિચાર કરીને બોલવું. એવું ન બને કે ઉતાવળે આપણે બોલી જઈએ અને પછી જિંદગી આખીના સંબંધોની અંદર તિરાડ પડી જાય. જો દ્રૌપદી આ સૂત્ર ન બોલે, અંધસ્ય પુત્ર અંધ, તો કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ શક્ય હતું જ નહીં. ભગવાને બધાને અવભૃત સ્નાન કરાવી પ્રભુ દ્વારિકાની અંદર પધાર્યા. પણ દ્વારિકાની અંદર શિશુપાળનો વિનાશ ભગવાને કર્યો. એટલે શિશુપાળના મિત્ર દંતવક્ત્ર અને વિદુરથ એણે દ્વારિકાની ઉપર આવીને આક્રમણ કર્યું. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન એણે 28 સુધી લડાઈ કરી અને આ બધાનો સામનો કર્યો. ભગવાન જ્યારે દ્વારિકાની અંદર પધાર્યા ત્યારે ભગવાને વિદુરથનો વિનાશ કર્યો, દંતવક્ત્રનો વિનાશ કર્યો અને ભગવાન બધાને સુરક્ષિત કર્યા. બલરામજી મહારાજ યાત્રા કરવાને માટે ગયા હતા એ વાત બતાવી અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મારે ભગવાનના મિત્રની કથા સાંભળવી છે. તો અહીંયાથી સુદામાનું ચરિત્ર બતાવ્યું છે. કૃષ્ણસ્યાસી સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્ત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા ચિતેન્દ્રિય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પતિવ્રતા પતિપ્રાહ નયતાવદનેન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નયનો બ્રહ્મન ભગવતે સખા સાક્ષાત શ્રિયં પતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમની અંદર જ્યારે ભણવાને માટે ગયા તો ભગવાનને એક બ્રાહ્મણના બાળકની સાથે મિત્રતા થઈ.
એ બાળકનું નામ હતું સુદામા. ચરિત્ર આપણને બહુ સરસ સમજણ બતાવે છે કે સંપત્તિ જોઈ અને મિત્ર ન બનાવાય, પણ સદગુણ જોઈ અને મિત્ર બનાવાય. ત્યારે આપણે શું કહીએ? આપણે વિચાર કરીએ કે ઓલો કેટલો રૂપિયાવાળો છે, રૂપિયાવાળો હોય તો આપણે એને દોસ્તી કરીએ, નહીં તો કે જવા દે. ભગવાને સુદામાના સદગુણ જોઈ અને ભગવાને પોતાના મિત્ર બનાવ્યા છે. વેદધ્યન પૂર્ણ થયું અને બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું કે જોજે હે કનૈયા, તો મથુરા જઈ અને તારા આ ગરીબ મિત્રને ભૂલી જતો નહીં. યાદ આવે ત્યારે યાદ કરી લેજે. બાળ સખો દુખિયારો, તારો મને સાંભળશે સથવારો. ભગવાન બલરામ અને કૃષ્ણ એ વખતે મથુરા હતા તો મથુરા પધાર્યા. સુદામાજી પોતાનું નગર સુદામાપુરી, જેને આપણે વર્તમાન સમયની અંદર પોરબંદર કહીએ છીએ, ત્યાં સુદામાએ લગ્ન કર્યા. એમના પત્નીનું નામ છે સુશીલા, પણ પતિવ્રતા છે. સુદામાના જીવનમાં ગરીબાઈ છે. એનું કારણ હતું કે સુદામાનો નિયમ હતો કે મારે કોઈની પાસે માગવું નહીં, અને કદાચ મને કોઈ વધારે આપી જાય તો મારે ઘરમાં રાખવું નહીં. એટલે સુદામાના જીવનમાં ગરીબાઈ છે. ગરીબ હોવું એ કોઈ દોષ નથી, કોઈ પાપ નથી. સુદામાના પત્ની એને કહ્યું કે આપણે બે જણા હોત તો વાત ન કરત, પણ ભોજન કરતા કરતા બાળકો ભૂખા રહે છે, અને બાળકોને જો ભોજન નહીં મળે તો કદાચ બાળકો બીજાના ઘરે ખાવા પણ વયા જશે. એક સંસ્કૃતમાં એક સૂત્ર છે કે બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. ઘણીવાર માણસ સમજે કે આ પાપ છે, પણ કુટુંબ પરિવાર જ્યારે ભૂખથી વ્યાકુળ હોય ત્યારે જાણવા છતાં, સમજવા છતાં મનુષ્ય પાપનું પગલું ભરી બેસે છે. સુદામાએ કહ્યું કે મારે માગવું નથી, અને માગવું હોય તો બીજી ક્યાંય નહીં, દ્વારિકાની અંદર જાઓ ને તો એ કૃષ્ણ એ મારો બચપનનો મિત્ર છે. સુશીલાએ કહ્યું કે તમે ભણીને અહીંયા આવ્યા પછી તમે તમારા મિત્રને મળ્યા છો? તો કે ના, તમન્ના એ છે કે મારે મારા મિત્રને મળવું છે. સુશીલાએ કહ્યું કે તમે આજ જ જાઓ. પણ સુદામાએ કહ્યું કે મિત્રને મળવા જોઈએ તો ખાલી હાથે ન જવાય. આપણા ઘરમાં છે શું? અને એ વખતે 2 મુઠ્ઠી તાંદુલ હતા. એ 2 મુઠ્ઠી તાંદુલ સુશીલાએ કપડાની અંદર બાંધી અને સુદામાને આપ્યાને કહ્યું, લ્યો જઈ અને કહેજો કે હે કૃષ્ણ, તમારી ભાભીએ તમારા માટે ભાગ મોકલ્યો છે. સુદામાજી પધાર્યા દ્વારિકાની અંદર, ગોમતીની અંદર સ્નાન કર્યું અને લોકોને પૂછ્યું કે મારે દ્વારિકાધીશને મળવું હોય તો લોકોએ કહ્યું, બાપજી આ રાજમાર્ગ છે, સીધે સીધા જાઓ એટલે સોનાના મહેલો આવે, એ કૃષ્ણનો નિવાસ સ્થાન. સુદામા થોડાક આગળ ગયા, જ્યાં જોયે ત્યાં તો સોનાના નગરો દેખાણા, મહેલો દેખાણા, અને મનમાં બહુ રાજી થયા કે નહીં, મારો મિત્ર છે ધનાઢ્ય. જે મારા મિત્રની પ્રજાને રહેવાને માટે જો સોનાના મકાનો હોય તો એ મારા મિત્રની શ્રીમંતાઈ કોઈ સામાન્ય ન હોય. જો અહીંયા બહુ સરસ 2-4 સિદ્ધાંતો બતાવ્યા કે બીજાના સુખને જોઈ, બીજાની સંપત્તિને જોઈ અને મનમાં ક્યારેય ઈર્ષ્યાની આગને પ્રગટવાના દેશો બસ. પણ આપણી મુશ્કેલી એ છે સજ્જનો, આપણે આપણા દુઃખથી જેટલા હેરાન પરેશાન નથી થતા એની કરતાં બીજાના સુખને જોઈને આપણે હેરાન થઈએ. જો બીજો કંઈક આમ મોટરમાં ફરવા નીકળે ને એટલે આપણો જીવ બળે કે અરર આને તો પણ કોઈ હરખાઈ છે. કાલ સવારે સાયકલનો વેત નહોતો અને આજે 2 4 વ્હીલ છે, પણ એને કંઈ તારે ક્યાં ધક્કો મારવો, હારાહારી રાખ ને, તને લઈ જાય દ્વારકા જાય તો એના ભાગ્યમાં છે, એને મળ્યું. મેં એક સૂત્ર વાંચ્યું, મને ગમ્યું કે જેની આંખમાં અમી એને આખી દુનિયા ગમી, અને જેની જીભમાં અમી તો એને આખી દુનિયા નમી. બસ જ્યાં જોવે ત્યાં સારું જ જોવે, અને જ્યારે બોલે ત્યારે સારું જ બોલે, તો એને કોઈની હારે માથાકૂટ ન થાય. બસ
દ્વારપાળોએ સોનામરનો થાળ ભરીને કહ્યું, લ્યો બાપજી, અમારા ઠાકોર કી આજ્ઞા હે. સુદામાએ કહ્યું કે અહીંયા કંઈ લેવા નથી આવ્યો, કૃષ્ણને મળવા આવ્યો છો અને કૃષ્ણને દેવા આવ્યો છો. દ્વારપાળના મનમાં એમ થયું કે હવે આને પહેરવાના લુગડા પૂરા નથી અને એ પાછો એમ કહે છે હું કૃષ્ણને દેવા આવ્યો છું. સુદામાએ કહ્યું, તમે જઈ અને કન્યાને સમાચાર આપો અને પૂછે તો કહેજો તમારી હારે જે તમારો મિત્ર ભણતો ને અને મારું નામ છે સુદામા. દ્વારપાળ અંદર આવ્યા, પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુએ પૂછ્યું, બોલો. એટલે દ્વારપાળે કહ્યું કે પ્રભુ, ખબર નહીં, કોઈ બ્રહ્મદેવ પધાર્યા છે, કોઈ ભૂદેવ પધાર્યા છે. અમે એને આપવાને માટે ઘણો બધો આગ્રહ કરીએ છીએ પણ એ આપ લેવાની ના પાડે છે અને એ એમ કહે છે કે હું અહીંયા લેવા નથી આવ્યો પણ હું અહીંયા દેવાને માટે આવ્યો છું. ભગવાને કહ્યું કે આમ દેખાવ કેવો છે? અને દ્વારપાળે દેખાવનું વર્ણન કર્યું કે મહારાજ, હવે દેખાવનું કંઈ વર્ણન કરવા જેવું છે જ નહીં. સામે ઊભો હોય ને તોય હરખો દેખાતો નથી, પણ છતાંય કેવા લાગે છે એની એક વાક્યમાં બતાવ્યું. અરે માથે નથી મોડિયો ને પગમાં નહીં પગાર ખારે, માથે નથી મોડિયો ને પગમાં નહીં પગાર ખારે, કાણા તો પડ્યા છે એને કછોટે રે પહેરવાને નથી પોતડી રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને દીના, નાથ ના હો રે, નાથ ના હો. દ્વારપાળે કહ્યું, મહારાજ, જે તમને મળવાને માટે આવ્યો છે ને એને મસ્તકની ઉપર કોઈ મુગટ નથી અને પગની અંદર કોઈ પગરખા નથી. લાગે છે કે ભૂદેવ ચાલીને આવ્યા છે, એના પગની અંદર કાંટા અને કાંકરા વાગ્યા છે ને એટલે પગ લોહી લુહાણ છે અને શરીર આખું આમ હાડપિંજર જેવું ઉઘાડું શરીર છે. હા, ખાલી કમરથી ગોઠણ સુધીની જે પોતડી પહેરી છે ને એ પોતડી 2-3 થીગડા માર્યા છે અને 2-4 કાણા પડ્યા. કાણા તો પડ્યા છે, કછોટે પહેરવાને નથી બીજી પોતડી. અમે એને ઘણો આગ્રહ કહીએ છીએ પણ છતાં એ ના પાડે છે કે હું લેવા નહીં, અહીંયા દેવા અને કૃષ્ણને મળવાને માટે આવ્યો છું. ભગવાને કહ્યું, એને કંઈ નામઠામ આપ્યું? તો કે હા, એણે કંઈક નામ તો બતાવ્યું. અને એટલું કીધું કે તમારી હારે ભણતો. ભગવાન આમ હું આમ લાંબા બેઠા હિંચકા હિંડોળા ઉપર, એટલે ભગવાન થોડાક બેઠા થઈ, મારી હારે ભણતો. તો કે હા, નામ શું બતાવ્યું? દ્વારપાળ ભૂલી ગયો કે પ્રભુ એણે યાદી તો કરી કે હું ને દાઉ कृष्णम सब सांदीपनी के आश्रम में साथ में पढ़ाई करते थे. नाम तो कुछ याद नहीं आ रहा है. अरे भगवान को जल्दी याद कर. અને યાદ આવ્યું, હા પ્રભુ, એણે નામ बतायु सुदामा पण त्या तो अरे नाम रे सुनीने वालो दौड़ा गिरधारी रे, नाम रे सुनीने वालो दौड़ा गिरधारी रे, त्रिकमे लीधाए ने तेड़ी रे आसुड़ाए आत्मा हो जी, त्रिकमे लीधाए ने तेड़ी रे आसुड़ाए नाथ ना हो जी. द्वारपाल ने बताया कि बाप जी उन्होंने अपना नाम सुदामा बताया और बस नाम ज्या सांभळ्યું सुदामा કરી રે. સુદામાને મળવાને માટે કે સે સુદામાના મનમાં ક્ષોભ હતો કે ભણતો ત્યારનો કનૈયો જુદો ને અત્યારે તો આવડો મોટો સોનાની નગરીનો રાજા. હવે કદાચ એમ કે એવા બ્રાહ્મણને ઓળખતોય નથી તો મારે સુશેલાને જવા એટલે વારંવાર અંદર જોવે કે ઓલો દ્વારપાળ ગયો હજી આવ્યો નહીં, પણ જ્યાં જોવે ત્યાં કોકને દોડતા આવતા જોયા. સુદામાના મનમાં એમ થયું કે આ દોડીને આવી છે કોણ? કારણ કે દ્વારપાળે આવા કપડાં પહેર્યા નથી અને આ તો કોઈ પીળું પિતાંબર છે અને ઉઘાડું શરીર દોડી
પણ જ્યાં જોયે ત્યાં ખબર પડી કે દોડતો દોડતો આવે એ દ્વારપાળ નહીં, પણ દોડતો દોડતો આવી દ્વારિકાનો નાથ આવે છે. આ સિદ્ધાંત એ બતાવે સજ્જનો કે આપણે ભગવાનને મળવાને માટે જો 2 ડગલા હાલશું ને તો ભગવાન આપણી સામે 2000 ડગલા આવીને ઉભો રહેશે. બસ શરૂઆત આપણે કરવી જોઈએ. સુદામાને એકદમ આલિંગન આપી અને પ્રભુ ભેટી પડ્યા. બંનેની આંખમાંથી અશ્રુધારા. ભગવાને વાણીથી આવકાર આપી સુદામાને લઈ આવ્યા. સુદામાને સ્નાન કરાયું, પોતાના વસ્ત્રો જે હતા એ પરિધાન કરાવ્યા અને ભગવાને પ્રેમથી સુદામાને ભોજન કરાવી અને કહ્યું, મોટા ભાઈ તમે ચાલીને આવો છો, થાકી ગયા હશો, હું તમારા ચરણની સેવા કરું. આજે સુદામા પલંગની ઉપર સૂતા છે અને દ્વારિકાનો નાથ આજે સુદામાના પગ દબાવી રહ્યા છે. સુખદેવજી યાદી કરી કે હે રાજન, આ બ્રાહ્મણ કેટલો પવિત્ર હશે કે જેના દર્શન કરવાને માટે ઘર બાર છોડી અને હજારો વર્ષની આરાધનાઓ કરે તોય જેના દર્શન ન થાય એ આજે દ્વારિકાધીશ એક બ્રાહ્મણના ચરણની સેવા એક જ વાક્યની અંદર બતાવી દીધું કે ભજન પ્રભાવત દેખાવત સોઈ. આ સુદામાનું ભજન, આ સુદામાનું સદગુણ, આ સુદામાના સંસ્કારનું પુણ્ય છે. ભગવાને પોટલી લઈ લીધી, 2 મુઠ્ઠી તાંદુલ જોઈ અને ભગવાને કહ્યું કે મારો મિત્ર મને પ્રિય વસ્તુ લઈને આવ્યો છે. ભગવાને 2 મુઠ્ઠી તાંદુલ આરોગ્યા અને દ્વારિકાનો જે કઈ સંપત્તિ હતી એ પોતાના મિત્રને આપીશ. સુદામાએ કહ્યું કે કનૈયા, તારા ઘરવાળાના મને ઓળખાણ તો કરા. ઘરે જાઉં તારી ભાભી પૂછે તો મારે કેવા થાય ને. ભગવાને કહ્યું, હા બેસો અહીંયા. સુદામાને સોનાના સિંહાસનની ઉપર બેસાડ્યા. ભગવાને કહ્યું અંદર કે આવો, લાઈનમાં આવો બધા. એટલે ભગવાનના બધા પત્ની આમ લાઈનમાં આવ્યા. 100 જણા જ્યાં પગે લાગ્યા એટલે ધીમેકથી સુદામાએ કનૈયાને કીધું કે કનૈયા, મેં ગામવાળાને બોલાવ્યા નથી, તારા ઘરવાળાને બોલાવ્યા છે. એટલે ભગવાને ધીમેકથી જવાબ આપ્યો કે મોટાભાઈ, લાઈન પૂરી ન થાય ને ત્યાં સુધી બધા મારા ઘરવાળા છે, ગામવાળાનો કાર્યક્રમ તો કાલે રાખ્યો છે. 1000 જ્યાં પગે લાગ્યા ને ત્યાં વળી સુદામાએ કહ્યું કે કનૈયા, ઘરવાળા કેટલાક છે? ભગવાને કહ્યું કે હજી તો તમને 2000 પગે લાગ્યા છે, હજી 14000 લાઈનમાં છે. આપના જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી 16108 પત્નીઓ છે. સુદામા રાજી થયા અને સુદામાએ વિવેક ખાતર કીધું કે હું જાઉં. સુદામાને એમ કે જવાનું કહું અને કૃષ્ણ રોકાવાનું કહેશે. હવે આપણે તો રોકાવા જ આવ્યા છીએ, પણ ઘણી વાર નામાં હા સમાયેલી હોય. નામાં આપણે કોઈને અહીંયા બેસવા જઈએ અને એ એમ કે આઈસ્ક્રીમ ખાશો, એટલે આપણે કે ના રે ના, ટાઢોડું છે ને એટલે રહેવા દો ને. મનમાં એમ કે જલ્દી લઈ જાઓ. નામાં હા હોય. એટલે સુદામાને એમ કે રજા માગું અને રોકાવાનું કે. એટલે સુદામાએ કહ્યું કે કૃષ્ણ હું જાઉં. ભગવાન ઉભા થઈને હાથ જોડીને કે લ્યો મોટા ભાઈ આવજો, પણ તમે રોકાવે એમ આવ્યા નહીં, પણ હવે બીજી વાર આવો ને ત્યારે રોકાવે એમ આવજો. હાલો હું તમને વળાવવા આવું. સુદામા તો હામું જોઈ રહ્યું, એમ નથી કહેતો કે આ રોકાઈ જાય. આ ઘણી વાર આપણે બસમાં બેસી જાય, સામાન મૂકી દઈ અને ટિકિટ લઈએ ને તો ઓલો ગળધણી કે વેકેશન છે, રોકાઈ ગયા હોત તો હવે રોકાવા જ આવ્યા હતા, તે આ બસનો ટાઈમ અમને આપી દીધો. સુદામાજી આવ્યા પોતાના નગરની અંદર, પણ જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં મોટા મહેલો થઈ ગયા. सुदामा जी अपने मन में सोचने लगे कि यहाँ तो थी मेरी राम अमठैया, अब तो महल खड़े मंदिर देख सुदामा। પછી તો સુશીલાજી હતા એ સુંદર વસ્ત્ર પરિધાન કરીને આવી અને પ્રણામ કરીને કહ્યું કે મહેલમાં પધારો. હવે જો પહેલાં વહેલા સુશીલાને સુદામા ઓળખી શક્યા નહીં, કારણ કે રૂક્ષ્મણીએ જેવી હાડી પહેરી હતી એવી હાડી, જેવા ઘરેણા પહેર્યા હતા એવા ઘરેણા, એટલે આવ્યા એટલે આમ પગે લાગવા ગયા એટલે સુદામાને ખબર ન પડી કે આ કોણ છે. એટલે સુદામા કે હા માતાજી આગેથી પગે લાગજો, આગેથી પગે લાગજો, તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે, ચહેરો જાણીતો છે તમારો. અરે સુશીલાએ કહ્યું હરખું જોવો. બોલ્યા તમે આ બધું? ત્યારે કહ્યું કે આ બધું દ્વારકાધીશે આપ્યું. અને સુદામાએ કહ્યું કે
કનૈયાને બોલાવીને કહ્યું, કનૈયા આ બધું આપ્યું હું કા? આ મારે મને જે મારા ઝૂંપડામાં મજા હતી ને આ મહેલમાં મજા નહીં આવે. ભગવાને કોઈ નહીં, મારી ઈચ્છા છે કે તમે આ મહેલમાં રહો. અને સુદામાજીએ મહેલમાં રહી અને પોતાનું જીવન વ્યતીત કર્યું. તો એ આમ તો સુદામાનું ચરિત્ર સર્જનો અતિ અદ્ભુત છે, પણ આપણી પાસે આજે તો સમયની પૂરેપૂરી મર્યાદા છે, એટલે સમયસર જ આપણે એક વિહાંગ અવલોકન ખાલી એક ટુકાણની અંદર જેને કહીને આપણે આખો મેચ ન જોઈ શકીએ, પણ 20 મિનિટની હાઈલાઇટ જોઈને એટલે ખબર પડી જાય કોણે કેટલા ચોકા માર્યા ને કેટલા છક્કા માર્યા ને કોણ જીતી ગયું. આ થોડીક અત્યારે કારણ કે સમયસર. તો એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરમ લબ્ધ ભાવો ભગવતી કર્મબંધાન વિમુચ્યતે. જે મનુષ્ય સુદામાનો આ મંગલમય ચરિત્ર સાંભળે તો એ મનુષ્ય કર્મના બંધનની અંદરથી મુક્ત બની અને એ પ્રભુના સાનિધ્યની અંદર પહોંચે છે. પછી સૂર્યગ્રહણનો સમય હતો એટલે બધા કુરુક્ષેત્રની અંદર આવ્યા અને કુરુક્ષેત્રની અંદર ગ્રહણના સમયે બધાએ સ્નાન ધ્યાન આદિ બધું કર્યું. વસુદેવજી ભગવાનને ઓળખવાને માટેનો યજ્ઞ કર્યો. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. જે વસુદેવજી 100 વર્ષથી વધારે કૃષ્ણની સાથે રહ્યા, પણ હવે એને ખ્યાલ આવ્યો કે જેને હું મારો પુત્ર માનું છું હકીકતમાં એ ભગવાન છે. મથુરાની અંદર ભગવાન જ્યારે પ્રગટ થયા અને જે પ્રભુએ યાદી કરી હતી, વસુદેવ અને દેવકી ભૂલી ગયા હતા, પણ હવે એ બધું એને યાદ આવ્યું. ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. પછી ભગવાનના બહેન નામ છે સુભદ્રા. આ સુભદ્રાના લગ્ન અર્જુનની સાથે થયા. અર્જુન દ્વારિકાની અંદર આવ્યા અને ભગવાન કૃષ્ણ વસુદેવ અને દેવકીના કહેવાથી અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. એટલા માટે કે બલરામજીનો વિચાર એવો હતો કે સુભદ્રાના લગ્ન મારે દુર્યોધનની સાથે કરવા છે. તો ભગવાનના મનમાં એમ થયું કે દુષ્ટના ઘરની અંદર મારી બહેન ન હોય, અને હવે દુર્યોધનના પ્રત્યે બલરામજીને થોડો લગાવ છે, કારણ કે 3 વર્ષ જનકપુરની અંદર જ્યારે બલરામજી મહારાજ રોકાણા ત્યારે દુર્યોધન ત્યાં જઈ અને બલરામને ગુરુ બનાવી અને પોતે ધનુષ ગદા વિદ્યા શીખા છે. તો ભગવાને અર્જુનને સાથ આપી અને અર્જુને દ્વારિકાની અંદર આવી અને સુભદ્રાનું હરણ કરી. પછી તો બલરામ લડાઈ કરવા માટે આવ્યા, પણ જ્યારે સુભદ્રાએ કહ્યું તમે જેની હારે બાંધવા આવ્યા છો એ બીજા કોઈ નહીં પણ કુંતા ફૈબાના પુત્ર અર્જુન છે, ત્યારે બલરામનો ક્રોધ શાંત થયો અને એ વખતે લગ્ન થયા. કઈ જગ્યાએ? દ્વારિકાથી 7 કિલોમીટર ગામનું નામ છે બરડિયા. એ બરડિયા ગામ, ત્યાં અત્યારે પણ કૃષ્ણનું મંદિર છે. સુભદ્રાના લગ્ન ત્યાં થયા એમ મહાપુરુષો કહે. તો ભગવાન કૃષ્ણ એમની કૃપાથી સુભદ્રાના લગ્ન અર્જુનની સાથે થયા અને એને ત્યાં જે પુત્ર થયા એનું નામ અભિમન્યુ, અને અભિમન્યુને ત્યાં જે પુત્ર થયા એનું નામ રાજા પરીક્ષિત. કે ભગવાન કૃષ્ણના બહેન એ પરીક્ષિતના તો દાદીમાં થાય. પછી વેદોએ ભગવાનની આરાધના કરી એ વાત બતાવી કે નિરાકાર બ્રહ્મ જ્યારે સગુણ બનીને અવતાર લે છે ત્યારે વેદો પણ જે પરમાત્માના ગુણાનુવાદને ગાઈ શકતા નથી. પુષ્પદંત મહારાજે યાદી કરી, મહિમ ન પારંતે પરમ વિદુષો યદ્ય સદ્રસે સ્તુતિ બ્રહ્માદીના મપી તદ્વસન્નાસ્ત્વયિ ગિર અથા વાચ્ય સર્વે સ્વમતિ પરિણામધિગૃણમ મમાપેષા સ્તોત્રે હર નિરપવાદ પરિકર. નેતિ નેતિ કહી નિગમન ગાવા. તો વેદોએ પરમાત્માની સ્તુતિ કરી. પછી એક અધ્યાયની અંદર ભગવાન સત્સંગ કરવાને માટે જનકપુરની અંદર ગયા. હવે બહુલાશ્વ નામના જનક એ ભગવાનના ભક્ત છે, અને એ ગામની અંદર એક શ્રુતદેવ નામના બ્રાહ્મણ રહે, એ પણ ભગવાનના ભક્ત છે. ભગવાનના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ કે હવે કરવું શું? જો પેલા વેલા રાજાને મળવાને માટે જઈશ
તો બ્રાહ્મણના મનમાં એમ થશે કે રાજા શ્રીમંત છે ને, એટલે ભગવાન શ્રીમંતને ત્યાં પેલા ગયા ને આપણે ત્યાં ન આવ્યા. અને જો બ્રાહ્મણને મળવાને માટે જઈશ તો રાજાના મનમાં એમ થશે કે પ્રભુએ હજી સુધી મને યાદ કર્યો નહીં. બેય ભક્ત છે, બેમાંથી કોઈને દુઃખ ન લાગે, तो इतना माटे भगवान ने अपना दो स्वरूप प्रकट कर दिया. एक स्वरूप से प्रभु आ गए बहुलाश्वजनक के पास और दूसरा स्वरूप से प्रभु आ गए श्रुतरेव ब्राह्मण के घर. सत्संग नो महिमा बतायो, कारण के सत्संग द्वारा मनुष्यનું मन पवित्र बने છે. ઘણી વાર આપણને એમ થાય કે ભાઈ દરેક વેદોની અંદર આવ્યું, પુરાણોની અંદર આવ્યું કે સત્સંગ કરો, પણ એનો ફાયદો શું? રામકૃષ્ણ પરમહંસજી એ અવારનવાર એમ કહેતા કે ભાઈ જ્યારે જ્યારે સમય મળે ત્યારે સત્સંગ કરવો જોઈએ. એક યુવાનને આकर प्रश्न कर दिया कि बाप जी आप रोज बोलते हो कि सत्संग कीजिए, फायदा क्या? એટલે बाप जी ने कहा कि भाई तो मैं कैसे आपको समझाऊं. वही 2-5 દિવસ થયા એટલે રામકૃષ્ણ પરમહંસજી ગૌશાળામાં સફાઈ કરતા હતા. આ યુવાન આવીને કહ્યું કે બાપજી આપ કહો તો હું તમને થોડી મદદ કરાવું. બાપજી કહ્યું આવો ને, એટલે જે કંઈ થોડી મદદ કરાવવાની હતી મદદ કરાવી. એટલે રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે એક કામ કર બેટા, સુંડલો આપ્યો છાણ અને ગોબરવાળો, અને કહ્યું કે બાજુમાં જ ગંગાજી છે તો આ હુંડલો પાણીનો ભરી આપ. એટલે પેલો યુવાન જે હતો એ છાણ અને ગોબરવાળો હુંડલો લઈ અને ગંગાજીની અંદર આવી ગોઠણ સુધી પાણીમાં ઊભો રહી અને હુંડલો બોળ્યો અને જ્યાં બહાર કાઢ્યો, પણ સુંડલામાં કોઈ દી પાણી રહે? બકડીઓ હોય, તગારો હોય તો એમાં પાણી રહે, પણ વાંસનો સુંડલો એટલે આમ બહાર કાઢ્યો એટલે પાણી બધું વયું ગયું. વળી બીજી વાર પ્રયાસ કર્યો, ત્રીજી વાર, આમ 10 થી 15 વખત સુંડલો જે હતો એ આમ બોળી અને બહાર કાઢ્યો, પણ પાણી રહ્યું નહીં. એટલે આવ્યો રામકૃષ્ણની પાસે ને કહ્યું કે બાપજી તમે કહ્યું હતું કે પાણી લઈ આવો, પણ તમે પાત્ર આપવામાં ભૂલ કરી. આ સુંડલાની અંદર પાણી ન રહે, હા ડોલ હોય, તગારો હોય, ગાગર હોય, હાંડો હોય તો એ બકડીઓ હોય તો એમાં પાણી રહે, પણ આમાં પાણી રહે નહીં. રામકૃષ્ણ કહ્યું કંઈ વાંધો નહીં. હવે તે કેટલી વાર પ્રયાસ કર્યો. પેલા એ કહ્યું કે સુંડલાની અંદર પાણી ભરવાને માટે મેં 10 વખત પ્રયાસ કર્યો, આમ ડુબાડી અને બહાર કાઢો, પણ પાણી બધું નીકળી ગયું. કંઈ વાંધો નહીં. બાપજી બોલ્યા કે 10 વખત તે પ્રયાસ કર્યો, ભલે પાણી ન આવ્યું, પણ હુંડલામાં કંઈ ફેરફાર થયો? તો કે હા બાપજી, જે હુંડલો ગંદો હતો, છાણ ગોબરવાળો હતો, એ 10-15 વખત પાણીમાં જબડવાથી એ કચરો બધો સાફ થઈ ગયો અને હુંડલો જ્યારે નવો હોય ને એવો થઈ ગયો. બાપજી કહ્યું સત્સંગનો આ જ મહિમા છે. વારંવાર આપણે સત્સંગની અંદર ડૂબકી મારશું તો આપણા મનની અંદર જે કામ, ક્રોધ, લોભ, વિષમતા, વેરબુદ્ધિ એ દુર્ગુણો બધા દૂર થશે અને મન જે છે એ પવિત્ર થશે. એટલા માટે સત્સંગ એ મનુષ્યએ કરવો જોઈએ. આમ ભગવાને છેલ્લે અધ્યાયની અંદર અર્જુનને અહંકાર થયો હતો, તો ભગવાને છેલ્લા અધ્યાયની અંદર અર્જુનનો પણ અહંકાર દૂર કર્યો. દ્વારિકાની અંદર બ્રાહ્મણના પુત્રની રક્ષા જ્યારે કરી ન શક્યા અર્જુન, અને અર્જુને પોતાનું શરીર છોડવાનો નિર્ણય કર્યો, ત્યારે ભગવાને કહ્યું કે હાલ મારી સાથે. અને એ વખતે ભગવાન દ્વારિકાના સમુદ્રના મધ્યની અંદર લઈ ગયા, જ્યાં ભૂમા નામના દેવ હતા ત્યાં. અને ભૂમાદેવે કહ્યું કે હે નરનારાયણ, તમારું કર્તવ્ય હવે પૂરું થાય છે, તમને બેયને મારે આજ્ઞા આપવાની હતી, એટલા માટે તો આ બ્રાહ્મણના પુત્રને હું અહીંયા લાવ્યો છું, હવે તમે તમારી લીલાને સંકેલી લ્યો. ત્યારે અર્જુનને થયું કે હું એમ માનતો હતો કે હું ગાંડીવધારી છું, પણ જે કંઈ સામર્થ્ય હતું એ મારું નહીં, જે કંઈ સામર્થ્ય હતું એ બધું કૃષ્ણનું હતું. તો ભગવાને અર્જુનનો અહંકાર દૂર કર્યો અને મહિષી ગીતનું નિરૂપણ કરી અને કૃત્વા દૈવદમ કૃષ્ણ સ રામ યુદ્ધવિત્તમઃ ભૂભાર અવતારાયમ. ભગવાને વિચાર કર્યો કે મારે જે કંઈ કર્મ કરવાનું હતું એ કાર્ય મેં પૂર્ણ કર્યું, તો હવે જતાં જતાં આ યાદવોને પણ હું શ્રાપ અપાવું અને યાદવોનો પણ વિનાશ કરાવું. બસ. દ્વારિકાની બાજુમાં પિંડારક નામનું ગામ છે, અહીંયાથી 16 કે 17 કિલોમીટર. હવે આ પિંડારક નામનું ક્ષેત્ર, ત્યાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગીર, કશ્યપ, વામદેવો, અત્રિ, વશિષ્ઠ, નારદાદય, આ બધા ઋષિઓ બેઠા બેઠા તપ કરે છે, જપ કરે છે. હવે ભગવાનના દીકરાઓ ત્યાં આવ્યા. હવે એની અંદર પ્રદ્યુમ્ન છે, સાંબ છે, બધા યાદવોનો કુંવારો. હવે જો ખબર નહીં, આજે ભગવાનના દીકરાઓએ ભૂલ કરી
જે ઋષિઓને પ્રણામ કરવા જોઈએ, પગે લાગવું જોઈએ, પણ એની બદલીમાં ઋષિઓને પગે ન લાગ્યા, પણ એની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન કૃષ્ણના પુત્ર જેનું નામ છે સાંબ, એને સાડી પહેરાવી, લાજ કાઢી અને કહ્યું કે હે ભૂદેવ, તમને તો બધાય પગે લાગે છે, તો અમારી સાથે જે આ સ્ત્રી છે એને દીકરો આવશે કે દીકરી આવશે? ઋષિઓના મનમાં એમ થયું કે ભગવાનના દીકરા પગે લાગવાની વાત એક બાજુ રહી અને આ મશ્કરી કરવા આવ્યા છે. ભગવાનની ઈચ્છા શું છે? જે આંખ બંધ કરી હૃદયની અંદર પ્રભુએ દર્શન દઈને કહ્યું કે હે ઋષિઓ, તમારી પાસે જે યાદવના કુમારો આવ્યા છે એને યાદવ કુળનો નાશ થાય એવો શ્રાપ આપો, એ મારી ઈચ્છા છે. ઋષિઓ જે હતા એણે આંખ ખોલી અને કહ્યું કે હે બાળકો, તો સાંભળી લ્યો, અને દીકરોય નહીં આવે અને દીકરી નહીં આવે, અને જનિષ્યતિ વો મંદા મૂષલમ કુલનાશકમ, તમારા યાદવ કુળનો સંહાર કરે એવું મૂષળ આમાંથી પ્રગટ થશે. અને એકદમ જ્યાં સામના કપડા દૂર કર્યા, શ્રુત્વા મોગ વિપ્રશ્રાપ દ્રષ્ટુમ ચ મુશલમ નૃપા, યાદવો ભયભીત બન્યા. બીજી ભૂલ કે ભગવાનને વાત ન કરી અને ઉગ્રસેનને વાત કરી, તો ઉગ્રસેને કહ્યું કે લોખંડનો ટુકડો એને તમે ઘસી નાખો અને દરિયામાં ફેંકી દો. નાનો એવો ટુકડો એ દરિયામાં ફેંકી દીધો અને એક માછલી ગળી ગઈ અને એ જ માછલી પારાધીની ઝાડમાં ફસાણી. બાણ તૈયાર હતો અને આગળનો જે ત્રિકોણ આકારનો ફણું કરવાનું હતું એ માછલીના પેટમાંથી જે લોખંડનો ટુકડો નીકળ્યો એનું એણે ફણું બનાવ્યું. શ્રી નારદજી એ દ્વારિકાની અંદર પધાર્યા અને વસુદેવ અને નારદજીની વચ્ચે મધુર સંવાદ થયો છે, મધુર વાર્તાલાપ થયો છે. પ્રશ્ન કર્યો એટલે નારદજીએ કહ્યું કે નિમિ રાજાના યજ્ઞની અંદર નવ યોગેશ્વરો પધાર્યા, કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર, દુમિત, ચમસ અને કરવાજન. આ નવ યોગેશ્વરોનો વાર્તાલાપ બતાવ્યો કે રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાનની માયા કેટલી પ્રબળ છે? તો યોગેશ્વરોએ કહ્યું કે ભગવાનની માયા ઇતની પ્રબલ હૈ કે જ્ઞાની યોકો, મુનિ યોકો, વનમાં રહેતો હોય તો એ ભલે, મહેલમાં રહેતો હોય તો એ ભલે, સંપત્તિવાળો હોય તો એ ભલે, ને સંન્યાસી હોય તો એ ભલે, પણ ભગવાનની માયા એટલી પ્રબળ છે કે ક્યારે કોને સંસારની અંદર અટવાવી દે, ફસાવી દે એની કોઈને ખબર પડતી નથી. વિશ્વામિત્રએ 60,000 વર્ષ સુધીની તપશ્ચર્યા કરી, પણ મેનકાના નૃત્યની આગળ વિશ્વામિત્રની 60,000ની તપશ્ચર્યા છૂટી ગઈ. શભરી નામના ઋષિ યમુનાના જળની રહી અને ભગવાનનું આરાધન કરતા હતા, પણ છતાંય લગ્ન કરવાની ઈચ્છા થઈ. તો ભગવાનની માયા પ્રબળ છે. એ માયા સે મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? તો બતાવ્યું કે માયા જેનાથી પ્રગટ થઈ છે એ માયાપતિના શરણ, એટલા માટે કે ભગવાનની માયા છે ખોટી, પણ એને પ્રગટ કરનાર અને એને ધારણ કરનાર વ્યક્તિ સાચી છે. એટલે માયા ખોટી હોવા છતાં પણ સાચી લાગે. એક દૃષ્ટાંત આપ્યું કે કોઈ અબજોપતિ માણસ એ પોતાના ગળાની અંદર ખોટો હાર પહેરે તો, 200 રૂપિયાની કિંમતનો હાર હોય પણ એ પહેરે તો લોકો શું વાતો કરે કે ભાઈ એના ગળામાં કઈ કોઈ દી ખોટું થોડું હોય, એને ક્યાં રૂપિયાની તાણ છે? હાર હોય હાવ ખોટો, સોનાનો ન હોય, નકલી પિત્તળનો હોય, પણ એની શ્રીમંતાઈને હિસાબે લોકો ખોટો હાર હોય તો એ સાચો માને. અને કોઈ મહેનત કરી, મજૂરી કરીને ટકે ટકનું રળીને ખાતો હોય અને એના ગળામાં સાચો સોનાનો હાર હોય તો તરત કે લઈ આવ્યો છે દ્વારિકાની બજારમાંથી 150 રૂપિયાનો, હવે એને ખાવાનો વેત નથી અને બસ. તો ભગવાનની માયા છે गलत, उनको प्रकट करने वाले परमात्मा सच्चे हैं, इसलिए लोग गलत होकर भी उनको सत्य मानते हैं. तो मायाથી મુક્ત થવાને માટે ભગવાનના શરણમાં જવું જોઈએ. 9 યોગેશ્વરો ગયા, દેવતા બ્રહ્માદિક પધાર્યા, દ્વારિકાની અંદર ભગવાનને પ્રાર્થના કરી, નતાસ્મતે નાથ પદાર વિંદમ, કે હે પ્રભુ તમારે જે કાર્ય કરવાનો તો ભૂવો ભાર અવતારે પૂરા વિઘ્ન પિતઃ પ્રભુ, અમારા બધાની આપત્તિ વિપત્તિને દૂર કરવાને માટે આપ અવતાર લીધો.
તો હવે આપનું કાર્ય સંપન્ન થયું છે, આપ અમારા લોકોની અંદર પધારો. ભગવાનને પ્રાર્થના કરી અને બધા ગયા. ભગવાને યાદવોને એકત્રિત કરી અને ભગવાને યાદી કરી કે જ્યારથી તમે શ્રાપ લીધો છે ત્યારથી આપણા દ્વારકાની અંદર આ ઘટિત ઘટનાઓ બને છે. તો આપણે બધા ભગવાન શિવજીના સાનિધ્ય સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણની અંદર જઈએ અને ભગવાનની આરાધના કરી અને શ્રાપમાંથી મુક્તિ મેળવીએ. ઉદ્ધવજીએ આવી અને કહ્યું કે દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તનમ વિપ્ર શ્રાપ સમર્થોપી. હે પ્રભુ, આપ ઈશ્વર છો, તમારી અંદર તો એ સામર્થ્ય છે કે આ બ્રાહ્મણના શ્રાપને આપ દૂર કરી શકો, અને છતાંય આમ કેમ કરો છો? ભગવાને કહ્યું કે ઉદ્ધવ, મારી ઈચ્છા હતી એટલે તો બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો. જો મારી ઈચ્છા ન હોત તો ભૂદેવ શ્રાપ આપત નહીં. તો મારા માટે શું? તો ભગવાને કહ્યું કે હું તમારી પાસે આપણા પૂર્વજની કથા બતાવું છું. આપણા પૂર્વજ યદુ રાજા સહ્યાદ્રી પર્વત કાવેરીની તટ ઉપર વિહાર કરતા હતા અને અવધૂત મહાપુરુષ દત્તાત્રેય મહારાજનો એને દર્શન થયા અને દત્તાત્રેયજીની પાસે થોડો વાર્તાલાપ કર્યો અને દત્તાત્રેયે પોતાના 24 ગુરુની કથા બતાવી છે. જેની પાસેથી સારું જાણવા મળે એ આપણો ગુરુ છે. જ્ઞાતિ કઈ છે, જાતિ કઈ છે, ઉંમર કઈ છે, કેટલું આવડે છે એની અરે કોઈ મતલબ નથી, પણ જેની વાત ઉપર આપણને શ્રદ્ધા હોય અને જેના સાનિધ્યમાં બેસવાથી આપણું મન પ્રસન્ન રહે, બસ એ આપણો ગુરુ છે. તો અહીંયા તો ગુરુ કોને બનાવ્યો? તો કે પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કપોત એટલે હોલો, અજગર, સમુદ્ર, પતંગિયો, મધમાખી, હાથી, મધપોળો, હરણ, માછલો, પિંગલા નામની ગણિકા, કુરુરી એટલે ટીટોળી, કુંવારી દીકરી, આ બધાને ગુરુ બનાવ્યા છે. બસ જેની આપણો લક્ષ્ય ગુરુ હજારો હોય પણ આપણો સદગુરુ તો એક જ હોવો જોઈએ. બસ તો જેની પાસેથી મને સારું લાગ્યું એની પાસેથી મેં સદગુણ પ્રાપ્ત કર્યો. પછી શ્રીમંત કોને કહેવાય? તો ભગવાને કહ્યું કે જેની પાસે રૂપિયા જાજા છે એ શ્રીમંત છે એવું ન માનવું, પણ એ શ્રીમંતની વાત બતાવી કે જેની પાસે પુણ્ય જાજો છે, જેણે પોતાની સંપત્તિ છે એ સંપત્તિનો સત્કર્મની અંદર વ્યય કરી અને જેણે પુણ્ય ઉપાર્જિત કર્યું છે, તો જેની પાસે પુણ્ય વધારે છે તો એ જ સાચો શ્રીમંત છે. 4 દિવસ પહેલાના પેપરમાં આવ્યું તો એક વ્યક્તિનું મરણ થયું. 800 કરોડથી વધારે સંપત્તિ બેંકમાં પડી રહી લ્યો, કોઈ વારસદાર નથી. 800 કરોડ રૂપિયા એમને પડ્યા રહ્યા. હવે એને કોઈ દી જિંદગીમાં સત્યનારાયણની કથાઈ કરાવી નહીં લ્યો, કોઈ કામ નહીં હું. તૂને જો કમાયા હે વો દૂસરા હી ખાએગા, ખાલી હાથ આયા થા ઓર ખાલી હાથ જાયેગા. બસ. અને આપણે આવીએ ત્યારે ખાલી હાથે આવીએ છીએ, જાય તે ખાલી હાથે. હું કામ? ભગવાનને ખબર છે હિસાબની કંઈ માથાકૂટ જ નહીં. કંઈક લઈને આવીએ ને કંઈક લઈને જાય તો ઉપર હિસાબ દેવો પડે ને. એટલે જો આપણો જન્મ થાય ત્યારે ખાલી હાથ હોય અને જ્યારે જવાના થાય ત્યારે ખાલી હાથ, એટલે હિસાબની કંઈ માથાકૂટ ન થાય. તો ભગવાને જે કંઈ આપણને સંપત્તિ આપી હોય એ સંપત્તિ દ્વારા પુણ્યને મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો સાચો શ્રીમંત એ છે કે જેણે સંપત્તિનો સદુપયોગ કરી અને પુણ્ય ઉપાર્જિત કર્યું છે. પછી બતાવ્યું કે દરિદ્ર કોણ? તો ભગવાને કહ્યું કે જેની પાસે પૈસા નથી, જેને પાસે રહેવાના મકાનો નથી, જેને પહેરવા ઓઢવાના જેના વસ્ત્રો નથી, એ નહીં, પણ બીજાના સુખને જે જોઈ ન શકે તો એના જેવો કોઈ દરિદ્ર નથી. ज्ञान कोने कहवाय? तो भगवान ने कहूं कि ईश्वर को मिलने का मार्ग जिसको मिल गया उनसे बड़ा कोई ज्ञानी नहीं है. अज्ञानी कौन? के कदाच वेदनो प्रकांड पंडित होय पण ईश्वरने મળવાનો માર્ગ એને ન મળ્યો હોય તો એના જેવો કોઈ અજ્ઞાની નથી. શમ કોને કહેવાય, દમ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય? તો ભગવાને ટુકાણની અંદર જવાબ આપી દીધા કે સત્ય સમાન કોઈ તપ નથી, શરણાગતિ સમાન કોઈ ત્યાગ નથી, ધર્મ જેવો કોઈ મિત્ર નથી, નિસ્વાર્થ ભાવથી કરેલું કર્મ એના જેવી કોઈ પૂજા નથી. દાન કોને કહેવાય? તો જેનામાં ક્ષમા નામનો ગુણ છે એનું નામ દાની છે. તો
હે પ્રભુ, આપને મળવાને માટે, આપને મેળવવાને માટે શું કરવું જોઈએ? ભગવાને કહ્યું, મને પ્રાપ્ત કરવાને માટે, મને મેળવવાને માટે મનુષ્ય સત્સંગ કરવો જોઈએ. શામ તુજે મિલને કા સત્સંગ ही बहाना है, दुनिया वाले क्या समझे मेरा दिल तो दीवाना है. तो ईश्वर का अनुभव करने के लिए जब जब समय मिले तब सदा सेव्या गाऊं નથી આજ તો. शाम तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. जाओ सांवरिया तुझे भक्तो बुलाते सावरिया तुझे भक्तो बुलाते हैं. गलियों में मेरे श्याम का ठिकाना है. वृंदावन गलियों में मेरे श्याम का ठिकाना है. और वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है. भक्तों बुलाते हैं. और सत्संग में आ जाओ तुझे भक्तों बुलाते हैं. भक्तों की महफिल में मेरे श्याम का ठिकाना है. भक्तों की महफिल में मेरे श्याम का ठिकाना है. आ जाओ सांवरिया तुझे भक्तों बुलाते हैं. भक्तों बुलाते हैं. ये दुनिया वाले क्या समझे मेरा दिल तो दीवाना है. दुनिया वाले क्या जाने मेरा है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. 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 જલારામ બાપા. દ્વારિકાની અંદર આ સત્સંગનું આયોજન કર્યું તો આપણને બધાને હાથથી આડથી રહેવાનો અવસર મળ્યો. મારે તૃપ્તિમાસી હજી કહેતા હતા કે હવે કેદી મળશું. મેં કીધું કોઈક બેહાડે તો મેળ ખાય. પણ હરી છે દ્વારકાધીશ કોકને પ્રેરણા કરશે, વળી ફેરવી લેંગે ઓર ક્યાં. તો મને મળવાનો જો શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો એ સત્સંગ છે. जे कई प्रश्नों कह रहा है ये प्रश्न का प्रत्युत्तर भगवान कृष्ण ने बड़ी अच्छी तरह से दे दिया. भगवान ने उद्धव ने यादी करी કે હે ઉદ્ધવ, હવે તમે અહીંયાથી બદ્રીનારાયણની અંદર જાઓ. આ યાદવોની પર કાળાનું ચક્કર ફરી રહ્યું છે. ભગવાનને પ્રણામ કરી અને उद्धव से હતા એ द्वारिका नगरी छोड़कर चले गए वृंदावन और वृंदावन से बद्रीनारायण. भगवान सभी यादवों को लेकर आ गए सोमनाथ महादेव के सानिध्य में.
બસ ભગવાને ત્યાં બધાને માળા ફેરવવાનું કીધું હતું, પૂજા કરવાનું કીધું હતું, પણ યાદવો અંદરો અંદર બોલ્યા કે કૃષ્ણ એમ કહે છે કે અહીંયા પૂજા કરો ને અહીંયા માળા કરો, પણ અહીંયા આપણે પૂજા કરવા થોડા એવા છે, તો અહીંયા દારૂ બહુ સારો મળે છે. આ ઘણા દીવ એટલે જતા હોય, આપણને એમ કે ફરવા જાય, ફરવા નહીં પીવા જાય યાર. યાદવો છે હતા, એણે ભગવાનની વાતને ન માની, મદિરાનું પાન થયું, બુદ્ધિ ભ્રમિત થઈ. પરિણામ એ આવ્યું કે મારામારી શરૂ થઈ ગઈ. અંદરો અંદર લડાઈ કરી અને યાદવો મોતના માર્ગે. બલરામે બધાને અટકાવવાનો પ્રયાસ કર્યો, તો બલરામની કારણ કે નશાની અંદર બુદ્ધિ બગડી છે, એટલે સામે કોણ છે, શું બોલી રહ્યા છે એની ખબર નથી. બલરામે પણ બધાને અટકાવવાનો પ્રયાસ કર્યો. ત્યાં ભગવાન ચતુર્બુદ્ધ રૂપે પ્રગટ થઈને કહ્યું, હા મોટા ભાઈ, આ આપણી સંવાર છેલ્લી લીલા, અને હે કૃષ્ણનું સ્મરણ કરી અને બલરામજી મહારાજ મહાસર્પ બની અને સમુદ્રની અંદર વિલીન થયા. યાદવો બધા જે હતા અંદર અંદર લડાઈ કરી અને મોતના માર્ગે પ્રભુ પધાર્યા છે. પ્રાચીના પીપળાના નીચે બેઠા છે. જરા નામનો પારાધી ભગવાનના શરણને હરણ સમજી બાણ માર્યું, ભગવાનના પગમાં વાગ્યું. ભગવાને કહ્યું કે ભાઈ, દુઃખનું કોઈ કારણ નથી, પણ મેં તને એકવાર આ રીતે માર્યો હતો, તો એ ઋણ પણ હું ચૂકત કરું છું, તું મારા ધામની અંદર આવીશ. દારૂક સારથી આવીને કહ્યું, પ્રભુ આ બધું શું છે? ભગવાને કહ્યું કે આ છેલ્લી લીલા, હવે તું જા દ્વારિકાની અંદર, અને ત્યાં અર્જુન છે, અને અર્જુનને કહેજે કે આ બધાને લઈ અને હસ્તિનાપુરની અંદર આવી જાય, કારણ કે મારી બનાવેલી દ્વારિકા નગરી એ 7 દિવસ પછી સમુદ્રની અંદર ડૂબી જશે. અને એ વખતે ભગવાનનું શરીર 125 વર્ષ સુધી આ ધરા ઉપર રહ્યું, પણ ભગવાન કઈ રીતે અદૃશ્ય થયા એ કોઈને ખબર પડી નહીં. દારૂક સારથી જે હતા એ આવ્યા દ્વારિકાની અંદર અને બધાને યાદી કરી. વસુદેવ દેવકી ભગવત ધામની અંદર ગયા. અર્જુન જે હતા એ બધાને લઈ અને હસ્તિનાપુરની અંદર માર્ગની અંદર ચોર લોકો આવી અને અર્જુન હતા છતાંય બાળકો અને સ્ત્રીઓએ જે ઘરેણા પહેર્યા એ બધાય ચોર લોકો લૂંટીને વયા ગયા. ત્યારે કહાવત બની ગઈ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા આ વહી ધનુષ વહી બાણ. એ ધનુષ હાથમાં રહી ગયું. પણ ત્યારે અર્જુનને થયું કે હું એમ માનતો હતો કે મારામાં તાકાત છે, મારામાં બળ છે, મારા હાથમાં ગાંડીવ ધનુષ્ય છે, પણ એ બધું જ બળ ભગવાન કૃષ્ણનું હતું. ભગવાન કૃષ્ણ ગયા એટલે બધું વયું ગયું. પછી ભગવાનના પૌત્રના પુત્ર વજ્રનાભ એને મથુરાની ગાદી આપી અને પોતાના પૌત્રને પરીક્ષિતને હસ્તિનાપુરની સત્તા આપી. હજી આ કથા આપણે આગળ કહી ગયા કે પાંડવો હિમાલયની અંદર ગયા. આમ ભગવાને યાદવાસ્થળીનું નિર્માણ કરી ભગવાન પોતાના લોકની અંદર ગયા. રાજાને પ્રશ્ન કરી દિયા કે બાપજી, ભગવાન કૃષ્ણ સ્વધામ ગયે, બાદ મેં ક્યાં હો? સ્વધામાં અનુગતે કૃષ્ણ. તો પછી અહીંયા થોડું કલયુગનું નિરૂપણ બતાવ્યું છે કે જરાસંધના વંશમાં છેલ્લો રાજા થયો રિપુંજય, એ કલયુગની અંદર પેલો થયો. પછી તો સત્તાના લોભની અંદર, સંપત્તિના લોભની અંદર લોકોના મનની અંદર છળ કપટ પ્રપંચ એ બધું વધવા લાગ્યું. પછી તો એવો ઘોર કલયુગ આવશે કે જે વધારામાં વધારે ખોટું બોલી હગે, બીજાને ભયભીત કરી હગે, એ પરાણે લોકોની ઉપર રાસત્તા ભોગવશે. રામચંદ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા, હંસ ચુકેગા દાના દુનિકા, કૌવા મોતી ખાએગા, સુના મંદિરિયા અને ભરી રહેગી મધુશાલા. મંદિર હશે ત્યાં દર્શન કરવા કોઈ નહીં જાય, આરતીમાં કોઈ નહીં જાય, પણ જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં તો આમ લાઈન લાગી હશે. આ કલયુગનું બધું નિરૂપણ બતાવ્યું. અને ઘોર જ્યારે કલયુગ આવશે ત્યારે જ ભગવાન કલ્કી એવું નામ લઈ અવતરિત થઈ. દેવવ્રત નામના અશ્વની ઉપર આરૂઢ હોકર સમગ્ર ભૂમંડળ ને पर्यटन करके કલીને દૂર કરી, અધર્મને દૂર કરી અને પુનઃ સતયુગની સ્થાપના કરશે. બે વંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશ પુનઃ પ્રારંભ હોગે. સૂર્યવંશની અંદર એક રાજા છે, એનું નામ છે મરુત, અને ચંદ્રવંશની અંદર જે રાજા છે એનું નામ છે દેવાપી.
તો સૂર્યવંશ અને ચંદ્રવંશ પુનઃ પ્રસ્થાપિત હો ગયે. જે કંઈ પ્રશ્નો પૂછવાના હતા એ બધા પ્રશ્નો પૂછ્યા. પરીક્ષિત રાજાએ કહ્યું કે હવે મને મૃત્યુનો ભય નથી. પરીક્ષિત રાજા સુખદેવજીના ચરણની અંદર પ્રણામ કર્યા. સુખદેવજી ઊભા થઈ અને વનની અંદર સમય થયો એટલે તક્ષક નાગ આવ્યા. પરીક્ષિત એ તો સમાધિની અંદર બેઠી અને ભગવત ધામની અંદર ગયા. તક્ષક નાગે ડંખ માર્યો અને પરીક્ષિત એનો જે શરીર હતો એ પુષ્પનો ઢગલો બની ગયું. બધા લોકો જોવે એમ એની અંદરથી એક તેજનો ગોળો પ્રગટ થયો. સ્વર્ગલોક બ્રહ્મલોક સત્યલોકને ભેદી અને પરીક્ષિત ભગવાનના ધામની અંદર ગયા અને દેવતાઓએ દુંદબીના નાદ કરી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. 7 દિવસ ભાગવતજીની કથા સાંભળી અને પરીક્ષિતજી એ ભગવત ધામની અંદર ગયા. પછી એક અધ્યાયની અંદર પરીક્ષિતના પુત્ર જેનું નામ છે જન્મેજય, એણે સર્પોને મારવાને માટેનો યજ્ઞ કર્યો અને જરત્કારો ઋષિ આવી અને એ યજ્ઞને અટકાયો. પછી એક અધ્યાયની અંદર ભગવાને જે માર્કંડ ઋષિને માયા બતાવી, કરા રવિંદે ન પદારવિંદમ, એનું નિરૂપણ કર્યું. ભગવાનની પ્રિય નગરી જે હતી દ્વારિકા, એ 7 દિવસ થયા એટલે સમુદ્રની અંદર સમુદ્રે પોતાની મર્યાદા છોડી અને એ ભગવાને બનાવેલી સોનાની દ્વારિકા એને પાણીમાં ડૂબાડી દીધી. ભગવાનને ખબર હતી કે કલિયુગના મનુષ્યો જો આવશે દર્શન કરવા તો પ્રસાદીમાં એક એક ઈંટ લેતા જાય અને સોનાનો ભાવ કેવો છે. એટલે ભગવાન એમ થયું કે એની કરતા, અને વર્તમાન સમયની અંદર પણ વૈજ્ઞાનિકો શોધખોળ કરે છે તો એને દરિયાની અંદર સોનાનું નગર, ભલે સોનાનું નહીં પણ કોઈ નગર હોય એવું અત્યારે પ્રતિપાદન થયું. કારણ કે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે. પહેલાં એમ હતું કે આવી કોઈ વાતો હોય, પણ હવે તો એ પ્રમાણભૂત વાત છે. અને મને અમારે મુકેશ કુમાર કાલે જ એ વર્લ્ડ મેપ બતાવતા હતા કે દ્વારિકા કેવું છે, તો કે મોરના પંખ જેવું. દ્વારિકાનું જે મંદિર છે એ ભગવાનની એ મયુરની ચાંચ હોય એવું લાગે, બાકીનો વિસ્તાર એની પાંખ જેવો લાગે, અને દરિયો જે છે એ મોરપીછ જેવો લાગે. એ આખું એવું દ્રશ્ય આખો વર્લ્ડ મેપ છે એની પાસે. સોમનાથની અંદર આપ જો ગયા હો તો સોમનાથના દરિયા કિનારે સોમનાથ મહાદેવના મંદિર એક આમ સ્તંભ જેવો છે ને એમ એક બાણ જેવો આમ એરો મારેલો છે. એ પણ શું સૂચન બતાવે આપણને એમ થાય કે એમને રાખ્યું, પણ એમને નથી રાખ્યું. એની અંદર એની પાછળ ઘણું બધું કંઈક સમજવા જેવું છે. પણ આપણે તો શું છે કે દરિયાના મોજા જોઈને વૈયા આવતા હોય એટલે એ કંઈ આપણે માથાકૂટ કરીએ નહીં. અને ઘણીવાર એવું છે કે આપણે જે જાણવાનું એ જાણીએ નહીં. અમારી સોસાયટીમાં એક માતાજી ગયા હતા વૃંદાવનની અંદર 1 મહિનો રોકાણ. એટલે 1 મહિના પછી આવ્યા ને મને મળ્યા. એટલે મેં કીધું માતાજી 1 મહિનો હતા ક્યાં? મને કે ભાઈ હું તો વૃંદાવનમાંથી 1 મહિનો રોકાણી. મેં કીધું વૃંદાવનમાં તમે જોયું હું? મને કે આખા વૃંદાવનમાં જ્યાં જો ત્યાં વાંદરા વાંદરા ને વાંદરા. એટલે